માણસ મોટો થાય પણ અંદરનું બાળક મરવા નહીં દેવું. बच्चों के नन्हे हाथों को चांद सितारे छूने दो, चार किताबें पढ़कर ये भी हम जैसे हो जाएंगे. આ માણસને ભણતર છે ને ગરડો કરી નાખે ઘણી વાર. બહુ જાણું, મને બધી ખબર ને હું જાણું છું ને હું આમ ભણેલો. માણસ ગરડો બની જાય. નાનું એક બાળક અંદર જીવવા દે. આ સનત કુમારોની ભક્તિ એમને સદાય બાળક બનાવીને રાખે. સંતની બુદ્ધિ વૃદ્ધ જેવી અને એનું મન બાળક જેવું નિર્દોષ હોય. સહજતા એના જીવનમાં હોય. બાળકના માથે ભાર ન હોય. એમ ભગવદી વૈષ્ણવ સંત એના માથે ભાર ન હોય. બાળક કેવું નિશ્ચિંત હોય ને, મા બાપ છે ને, એમ વૈષ્ણવને પણ હોય, પ્રભુ છે ને માથે. મનમાં રહેલું એ બાલિશતા ન હોવી જોઈએ, બાળક પણ હોય. બંનેમાં ફરક છે. ચાઇલ્ડિશ ન બનવું, ચાઇલ્ડ જીવવા દેવું. બાળક જીવતું રહે પણ બાલિશતા મનમાં ના હોય. ઘણા ગરડા થઈને પણ બાલિશતા એના જીવનમાં હોય. આ સનત કુમારો 12 વર્ષના જ રહે છે. સદાય એમના મુખમાંથી એક જ નામ નિસરે, હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ. અખંડ. જેમ નારદજી નારાયણ નારાયણ નારાયણની ધૂની કરે, હનુમાનજી રામ રામ રામની ધૂની કરે, સુખદેવજી પ્રભુના નામનું સ્મરણ, રાધા નામનું સ્મરણ કર્યા કરે. 4 બ્રહ્મચારીની વાત કરી. આ ચારે એક એક નામનું અખંડ જાપ કરે. નારદજી નારાયણ 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 નારાયણ, હનુમાનજી રામ 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 રામ, સુખદેવજી રાધા 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 રાધા, સનત કુમાર હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ. અખંડ જાપ એમના મુખમાં. સત્સંગ માટે જ્યાં પ્રારંભ કરવા જાય એટલામાં એક દૃશ્ય જોયું. નારદજીને જતા જોયા અને આશ્ચર્ય વાત, એમના મુખમાં ચિંતા જોઈ. નારદજી જેવા ભગવતી ચિંતન દેખાય મનમાં તો સમજાય, ચિંતા દેખાય સંતના મુખમાં. રોક્યા નારદજી, ઉભા રહો, ક્યાંથી આવી રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે? નારદજીએ પોતાની કથા કહી. બોલ્યા, અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ, પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. પૃથ્વીને સર્વોત્તમ જાણી હું યાત્રા કરવા માટે આવ્યો. બધા તીર્થોના નામ ગણાવ્યા નારદજી. બધે ગયો, ક્યાંય મને શાંતિ ન દેખાય. કલયુગે બધાને પોતાના પાશમાં લઈ લીધા. અને કલયુગ એટલે ક્લેશ, કળનો યુગ, બળનો યુગ નથી. આ કળનો યુગ છે. જૂના સમયમાં બળ વપરાતું. લોટ દળવા માટે 1 કલાક ઘંટી દળે, બળનો પ્રયોગ. અત્યારે ઘરઘંટીની એક સ્વિચ દબાવો, લોટ તૈયાર. પેલા કોઈને મારવો હોય તો આમ આહવાન કરે દેવતાઓનું, બ્રહ્માસ્ત્ર લે, પછી છોડે, ત્યારે જઈને માગે અને મરે. અત્યારે એક ટ્રિગર દબાવો એટલે ખલાસ. પહેલા બધામાં બળ, કળયુગમાં કળ છે અને એટલે વધારે સાવધાનીની જરૂર છે. સાધન ઉત્તમ આવે ને ત્યારે વિવેકની વધારે જરૂર પડે. સામર્થ્ય વધે ને સમાજમાં ત્યારે વિવેકની વધારે જરૂર પડે. અત્યારે બધા પાસે બહુ સામર્થ્ય છે અને એટલા માટે વિવેકની વધારે જરૂર પડી છે. સુખ જ્યારે સહેલાઈથી લઈ શકાય એવું બની જાય ને ત્યારે વિવેકની વધારે જરૂર પડતી હોય છે. સુખ સહેલું થાય ત્યારે સાવધાનીની વધારે જરૂર પડે. કારણ કે સહેલાઈથી મેળવી શકાય છે અને એટલે પતનની સંભાવના વધી જાય. બધે જ ગયો, કલયુગના લક્ષણો દેખાયા છે નારદજી. શું દેખાયું? સત્યમ નાસ્તિ, તપ શૌચમ, દયાદાનમ ન વિદ્યતે, ઉદરમ ભરીણો જીવા, વરાકા કૂટ ભાષે. સત્યનો નાશ કર્યો. સત્ય શબ્દ નથી, સત્ય એ ભાવના છે. સત્યને કેવળ શબ્દમાં ન બાંધતા. લોકો કે અમે સાચું બોલીએ ને એટલે ખરાબ લાગી, કડવા લાગી. સાચી વાત એ છે
આપણને સાચું બોલવાનો આગ્રહ નથી, આપણને બોલવું કડવું છે, સત્યનો તો દુરુપયોગ કરી. જો સત્ય બોલવાનો આગ્રહ હોય તો વખાણ કરવામાં કેમ સાચું સાચું નથી કહી દેતા? ઘણા કે આપણે તો મોઢા પર જ કહી દઈએ, પાછળથી વાત ન કરીએ. એ પણ કઈ સદગુણ નથી, એ પણ કમજોરી જ છે કે આટલી વાત આપણે મનમાં નથી રાખી શકતા. અને જો મોઢા પર જ કહેવાની આદત હોય તો જ્યારે જ્યારે ગુણ જોયા ત્યારે મોઢા પર કયા ના. આપણને તો દોષ કહેવાની આદત છે, અને દોષ કહેતા આપણી જાતને સાચી ઠેરવવી છે, એટલે સત્યના નામનો દુરુપયોગ કરીએ. સત્યનો આગ્રહ નથી હોતો. સત્ય કડવું છે પણ વખાણ પણ જો કરતા થઈ જશો, ગુણોનું દર્શન કરતા થઈ જશો, તો તમારા મુખે નિંદા સાંભળવી પણ લોકોને ગમશે. સત્યનો આગ્રહ બને તો નાની નાની વાતમાં તો ખોટું ન બોલીએ. જે વાતમાં બહુ નાની નાની વાતો એટલો તો આગ્રહ રાખી કે ત્યારે તો સાચું બોલીશ. કારણ કે જેટલું અસત્ય એટલી ચિંતા વધારે. કારણ કે અસત્યને યાદ રાખવું પડે અને સત્યને યાદ રાખવાની જરૂર નથી. અસત્યને યાદ રાખો, પેલા આગળ આવી વાત કરેલી અને આની આગળ આ વાત કરેલી, એટલે બંને વાત યાદ રાખવી પડે અને એટલે ટેન્શન વધતું જાય. સત્ય તો બધા આગળ એ જ વાત કરી હતી એટલે યાદ રાખવાની જરૂર ન પડે. જેટલું જેના જીવનમાં અસત્ય વધારે એટલું એના જીવનમાં ટેન્શન વધારે. સત્ય જો સ્વીકારી, એક ભાઈ અને બહેન નાની માં સાથે રહે. નાની માં સાથે નાની માએ અનેક બતકો પાડેલી, એમને બતકો બહુ વાલી. એકવાર નાની માએ એ નાના બાળકને એક બંદૂક લાવી આપી છરાવા, અને રમતા રમતા એ બાળકથી એક બતક મરી ગયું. મરી ગયું એટલે ગભરાયો કે નાની માનું વાલું આટલું બધું, અને એમને ખબર પડશે તો દુઃખ થશે ને મેં જો મારા હાથે મર્યું ખબર પડશે મારા પર ખીજાશે. છાના માના જઈને જમીનમાં ખાડો ખોદી અને બતક દાટી દીધું. અને એની બહેન જોઈ અને બહેને કહ્યું કે જો ત્યાં કર્યું છે મેં, મને ખબર પડી ગઈ છે, હવે હું જે કહું એ તારે કરવું પડશે. હવે પેલા બીક લાગી કે નાની માને કહી દેશે તો મારા પર ખીજાશે. ઠીક છે, તું જે કહીશ એ કરીશ. નાની મા પાસે બંને ઉભા હતા અને પેલી બહેન કહેવા લાગી, નાની મા આજે આ મારો ભાઈ એમ કે છે કે આ ઘરના બધા કપડા મારે ધોવા છે. પેલો ભાઈ ક્યારે મેં ક્યાં કહ્યું? પેલું બતક પેલું કે હા હું ધોઈ લઈશ. બીજા દિવસથી નાની મા આ મારો ભાઈ એમ કે આજે બધા વાસણ હું માંજીશ. પેલું ક્યારે મેં કહ્યું? બતક પેલું કે હા કરી દઈશ. પેલી બતકની બીક બેસાડતી જાય ને આ બધું કરવા તૈયાર છે. અને 7 દિવસમાં તો થાકી ગઈ અને કહ્યું કે નાનીમાં વધારે શું કરશે, મારશે વળશે ને, લાવ ને જઈને હું કહી દઉં એટલે શાંતિ થાય. આ બધા ટેન્શનથી તો બચું, થાકી ગયો છું કામ કરી કરી. નાનીમા પાસે આવે ને કહેવા લાગ્યો, માં મારાથી એક અપરાધ થઈ ગયો અને એ વાત હું કરવા માંગુ. નાનીમાએ કહ્યું કે તે પેલું બતક માર્યું તું એ જ વાત? અરે તમને ખબર છે? અરે હા, તું જયારે ગાળતો હતો ને જમીનમાં ત્યારે ગેલેરીમાં ઉભી ઉભી હું જોતી હતી. તો પછી આપે કહ્યું કેમ નહીં? નાની માં કહેતી હતી, કહ્યું કે હું એ જોવા માંગતી હતી સત્યને છુપાવવા જ્યાં જ્યાં તું પ્રયત્ન કરે છે ત્યારે આ દુનિયાના હાથનું રમકડું બનીને તું નાચે છે અને ક્યાં સુધી નાચે છે એ હું જોવા માંગતી હતી, એટલા માટે મેં ચોખવટ ન કરી. જ્યારે જ્યારે સત્ય છુપાવવા જાઓ છો ત્યારે આ દુનિયા તમને રમકડું બનાવીને તમને નચાવે. વિચાર કરો તમારા જીવનમાં જ્યારે જ્યારે તમે છુપાવવા ગયા ત્યારે દુનિયાએ તમારો કેવો દુરુપયોગ કર્યો. એમ આ જે અસત્ય છે, જીવનમાં અપરાધ થયા, એ ભગવાન આગળ સ્વીકારી લેશો ને તો આ સંસાર તમને નચવશે નહીં. પણ ભગવાન આગળ છુપાવવાની કોશિશ કરશો તો આ દુનિયાના હાથનું રમકડું બનીને રહી જશો. સત્યમ નાસ્તિ તપઃ, તપ જતું રહે. બધાને સહેલું 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 જોઈએ. કલયુગના 2 જ આકર્ષણ છે, સહેલું અને મફત. આ 2 જગ્યાએ જ્યાં વાંચો ત્યાં સમજી લેવું અહીંયા છેતરાની સંભાવના છે. આ 2 આકર્ષણ છે. કલયુગમાં જીવ સ્વાર્થી થઈ ગયો, 2 જ વૃત્તિથી જીવવા લાગે. કોઈ પણ કામ હોય તો પેલા એમ કહીએ આમાં મારું શું, અને આપણું ન થાય આમાં મારે શું, મારું શું મારે શું, આ 2 જ વૃત્તિ થઈ ગઈ. આપણો સ્વાર્થ જ્યાં સિદ્ધ ન થતો હોય એ કોઈ કામમાં આપણને રસ આવતો. તપ જતું રહે, ઘસાવાની વૃત્તિ જતી રહે. સહેલું અને સગવડતા ગોતનારો વ્યક્તિ યા સહેલું અને સગવડતા ગોતનારો સમાજ સિદ્ધિઓને પામી શકતો. જે સમાજને બહુ સગવડતાઓ મળી જાય ને ત્યારે એનું મન અને પુરુષાર્થ નબળા થઈ જતા હોય.
અને જ્યાં સંઘર્ષ અને ચેલેન્જ આપવામાં આવતા હોય છે એ સમાજ પ્રગતિ કરતો હોય છે. એટલે બાળકોને પણ થોડીક ચેલેન્જ આપો. બને બધું અપાવી શકતા હોઈએ છતાંય કોઈ એક કામમાં તો એને સંઘર્ષ કરવા દેવો. કોઈ એક વસ્તુમાં એને સંઘર્ષ આપવો જેથી પુરુષાર્થ કરવાની એને આદત રહે જીવનમાં.